બનાસકાંઠાના કાંકરેજના વેપારી મથક થરામાં ખાતરની ઘટ વર્તાઈ છે। જોકે યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો ન મળતા ખેડૂતોએ વહેલી સવારથી લઈ સાંજ સુધી લાઈનો લગાવી, ત્યારે સતત 4 દિવસથી ખેડૂતોને ખાતર માટે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે। કારણ કે આવું છું વહેલા 7:30 વાગે 6 વાગે તારનો લાઈનમાં જ છું, હજી સુધી ખાતરનું સેટિંગ થયું નહીં। અને કારણ કે હજી એક થેલી ચાલે છે અને મારે જરૂર છે 500 કે 100 થેલીની, બરાબર। અને કારણ કે ખાતર ના નાખો ને તો ખેતીનું ઉત્પાદન એકદમ ડાઉન થતું રહે, અમારે નિષ્ફળ જાય ખર્ચો કરેલો, બરાબર ને। પછી કારણ કે એરંડાનો પાક હોય એમાં એકાદ વાર પાણી વાળો ખાતર ના નાખો તો ચાલે, બરાબર। પણ ઘઉંનો પાક છે, પછી મકાઈ છે ભેંસો માટે, એમાં તો ફરજિયાત 3-4 પાણીનું પિયત કહેવાય, એટલે એમાં 2 થી 3 વખત ખરા ગામની અંદરમાં ખાતર મળતું નથી અને 6-7 વાગ્યાથી અમે ઉભા રહીએ છીએ લાઈનમાં। અને લાઈન ઘણી મોટી હોય છે, 1000-1500ની સંખ્યામાં હોય છે અને ખાતર માટે 15-1 દિવસથી અમે ફરી રહ્યા છીએ, 15-12 દિવસથી, અને ખાતર હજી સુધી મળતું નથી। જેવું મળે એવી સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે 3 દાડાથી ધક્કા ખાય છે તો ખાતર મળતું નથી, તો અમે આવી સરકાર લાવવા માંગતો હતો। આ ભાજપની સરકાર આવીને અમારે હેરાન થવાનું થયું। આ આધાર કાર્ડ કાઢીને અમારી મોહન એટલે ભાજપ લાવશો જ નહીં। ક્યાંથી આવો તમે? આ 3 દાડાથી તો બસ ક્યાંથી આવો તમે? અમે 100 કાથી આવો છો 3 દાડા